નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. સૌ દર્શક મિત્રોને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. શરૂ કરીશું આપણે કાલનો દિવસ કેવોમાં. પંચાંગ, દિન વિશેષ, ચોઘડિયા, સાથે જાણીશું નક્ષત્રો. આજે અનુરાધા નક્ષત્ર છે. કયું? અનુરાધા નક્ષત્ર. જે જાતકોનો જન્મ અનુરાધા નક્ષત્રમાં થયો હોય તે જાતકોનો જન્મ દિવસ કેવો હશે તે જાણીશું. સાથે જાણીશું ટેરોટ કાર્ડના માધ્યમથી કાલે જેનો પણ જન્મદિવસ છે આવનારું વર્ષ કેવું રહેશે અને તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ પણ જાણવા મળશે. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં ભાઈ કાલે એવું છે, તારીખ 28/1/2024 ને રવિવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2080. કાલે પોષવદ ત્રીજ છે. સિંહ રાશિમાં ચંદ્ર છે, તેના મૂળાક્ષર મ અને ટ છે. નક્ષત્ર મઘા રહેશે. મઘા નક્ષત્ર એટલે કે જ્યારે સિંહ રાશિમાં ચંદ્ર હોય ને મઘા નક્ષત્ર હોય તો એ જાતકોને નાની ઉંમરમાં એકાદ ઘાત રહેતી હોય છે, એટલે એનું વિધિ વિધાન કરવું જરૂરી છે. સૌભાગ્ય નામનો યોગ ચાલશે કાલે, કરણ વાણિજ્ય ચાલશે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નહીં ને વિછોડો પણ નહીં. દિવસ સારો ને ચોખ્ખો છે. સૂર્ય મકર રાશિમાં અને ચંદ્ર સિંહ રાશિમાં જોવા મળશે. સૂર્યોદય સવાર 7:20 તો સૂર્ય સાંજે 6:24 જોવા મળશે. ચંદ્રોદય 8:42 અને ચંદ્રાસ 9:01 જોવા મળશે. 12:30 થી 1:14 અભિજીત મુહૂર્ત રહેશે અને અભિજીત મુહૂર્તમાં કરેલા કામ સારા અને સુખાકારી ફળ આપતા હોય છે. અભિજીત મુહૂર્તમાં કરેલું કામ હંમેશા સુખાકારી ફળ મેળવતું હોય છે. તો અભિજીત મુહૂર્તમાં કરેલું કામ હંમેશા ક્યાંક ને ક્યાંક સારું જોવાય છે. રાહુકાળ છે જે બપોરે 5:01 થી સાંજે 6:24 રાહુકાળ છે. અને આ રાહુકાળમાં કોઈ પણ કામ કરો ને તો એનું ફળ મળતું નથી, જોઈએ એવું કામ થતું નથી. તો રાહુકાળમાં કોઈ પણ પ્રકારના એવા કાર્યો કરવા નહીં જેથી તમને એનું ફળ ના મળે. રાહુકાળમાં કરેલા કામ હંમેશા સંકટમય અને વિઘ્નરૂપી હોય છે. તો રાહુકાળમાં કોઈ પણ પ્રકારના કાર્ય ના કરવા. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે પણ માહિતી આપો. કાલે સિંહ રાશિમાં ચંદ્ર એટલે કે સૂર્યની રાશિનો ચંદ્ર છે અને રવિવાર છે. સૂર્ય ભગવાનના મંત્ર જાપ કરશો તો સૌથી સારું અને ઉત્તમ ફળ મળશે. સૂર્યનારાયણના જપ કરો. ઓમ રીમ શ્રીમ સૂર્યાય નમઃના મંત્રનો જાપ કરો. ઓમ રીમ શ્રીમ સૂર્યાય નમઃ, ઓમ રીમ શ્રીમ સૂર્યાય નમઃના મંત્રનો જાપ તમારા માટે ખૂબ સારો અને ઉપયોગી નીવડશે. સાથે સાથે ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપવાનું છે. લાલ કંકુ તાંબાના જળમાં અર્પિત કરીને એમને અર્ધ્ય આપજો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. શુભ ચોઘડિયામાં દિવસનું પહેલું ચોઘડિયું છે જે લાભ છે, જે 10:06 થી 11:29 કલાકનું છે. પછી આવશે અમૃત ચોઘડિયું 11:29 થી 12:52 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 2:15 થી 3:38 કલાકનું રહેશે. આ થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં થઈ શકે એમ છે. એવી જ રીતે રાત્રિનું ચોઘડિયું રહેશે જે 6:24 થી 8 કલાકનું છે. રાત્રિનું ચોઘડિયું શુભ ચોઘડિયું 6:24 થી 8 કલાક સંધ્યાકાળ પછીનું. પછી છે અમૃત ચોઘડિયું જે 8 થી 9:38 કલાકનું છે. એટલે કે કાલે રાત્રે નાના મોટા કામ કરે તો આ ચોઘડિયામાં ચોક્કસથી થશે. જી બેન. જી મહારાજ, હવે આપણે નક્ષત્રોની વાત કરીએ છીએ તો તમે અનુરાધા નક્ષત્ર વિશે દર્શકોને માહિતી આપો. આપણે વાત કરી કાલે વિશાખા નક્ષત્રની, આજે વાત કરીશું અનુરાધા નક્ષત્ર. તો શું છે અનુરાધા નક્ષત્ર અને અનુરાધા નક્ષત્ર કયા રાશિ સાથે સંબંધ રાખે છે? શુક્ર ની આ રાશિ એટલે કે તુલા રાશિમાંથી જ્યારે ચંદ્ર ઉતરતો હોય અને વૃશ્ચિક રાશિમાં જ્યારે ચંદ્ર પ્રવેશતો હોય ત્યારે આ અનુરાધા નામનું નક્ષત્ર આવે છે. તુલામાંથી ચંદ્ર ઉતરતો હોય ને વૃશ્ચિકથી ચંદ્ર ચડતો હોય ત્યારે અનુરાધા નક્ષત્ર જોવા મળે છે. 3 તારાનો સમૂહ આ અનુરાધા નક્ષત્ર તરીકે ઓળખાય છે અને તેનું સ્વરૂપ છે એ છત્રરૂપી, એટલે કે એક છત્ર હોય જે આપણે છત્રીનું ઉપરનું છત્ર હોય
એવું છત્રરૂપી એ છત્ર એને કલ્પવામાં આવ્યું છે અને 3 તારાઓનો આ સમૂહ છે. આ જાતકો, જે જાતકો અનુરાધા નક્ષત્રમાં જન્મેલા હોય તે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય છે, પ્રવાસના શોખીન હોય છે, એમને ઘણી જગ્યાએ પ્રવાસો કરવાનો ઉત્સાહ હોય છે, એમના ક્યાંક ને ક્યાંક નાના મોટા પ્રવાસો યોજાતા હોય છે. જે જાતકોનો જન્મ અનુરાધા નક્ષત્રમાં થયો છે તે મૈત્રી ભર્યા હોય છે, તે લોકો જલ્દી લોકો સાથે મિત્રતા કેળવણી લેતા હોય છે. સાથે જે જાતકો અનુરાધા નક્ષત્રમાં જન્મ્યા છે તે પ્રવૃત્તિમય હોય છે, સતત એક કામ પૂરું કરીને બીજું કામ ચાલુ રાખતા હોય છે, પ્રવૃત્તિ એમની સતત ચાલુ હોય છે. ક્યાંક ને ક્યાંક નાની મોટી પ્રવૃત્તિઓથી એ પોતે આગળ આવતા હોય છે. અનુરાધા નક્ષત્ર વાળા જાતકો જીવનમાં ખંતીલા અને ખુમારી ભરેલા હોય છે. ખંત, ખુમારી અને ખંતીલતાથી ખૂબ આગળ આવવાનો પ્રયત્ન કરતા હોય છે. જે જાતકોનો જન્મ અનુરાધા નક્ષત્રમાં થયા હોય તે ક્યાંક ને ક્યાંક નકારાત્મક ઉર્જાઓનો ભોગ બનતા હોય છે, નકારાત્મક વિચારોનો પણ ભોગ બનતા હોય છે. અનુરાધા નક્ષત્રો વાળા પહેલા પોઝિટિવ કરતા નેગેટિવ વધારે વિચારે છે, સકારાત્મક કરતા નકારાત્મક વલણ વધારે ધરાવે છે અને એના કારણે હેરાનગતિ ભોગવવા પડતા હોય છે. જે જાતકોનો જન્મ અનુરાધા નક્ષત્રમાં થયો હોય ક્યાંક ને ક્યાંક માનસિક તણાવમાં પોતે ઉદ્ભવ થતા પ્રશ્નોનો જવાબ શોધી નથી શકતા અને નાની મોટી માનસિક સમસ્યાઓ એમને રહેતી હોય છે. તો આ અનુરાધા નક્ષત્રમાં જે જાતકો જન્મ્યા છે તેમના માટેનો ઉપાય શું? જે જાતકો અનુરાધા નક્ષત્રમાં જન્મ્યા છે તે દરરોજે નિત્યક્રમ પ્રમાણે જ્યારે સ્નાન કરવા બેસે ત્યારે ચપટી મીઠું અને કોફી, મીઠું કેવું આયોડિન સોલ્ટ, રોક સોલ્ટ કહેવાય, એવું રોક સોલ્ટ એટલે કે જે આયોડિન કહેવાય છે, આયોડિન નમક, આયોડિન સોલ્ટ અને ચપટી કોફી નાખીને નાહવાનું રાખશે તો એમનામાં સકારાત્મકતાનો ભંડાર થશે, સકારાત્મક ઉર્જાઓ સંચરણ થશે અને ખૂબ આગળ સારી રીતે એ પોતે પ્રતિષ્ઠિત જગ્યા પર પહોંચી શકશે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ માહિતી આપી આપે. હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું, એટલે કે પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો વાત કરીશું મેષ રાશિ વાળા જાતકોની. મેષ રાશિ વાળાને કાલે કોઈ બલીનો બકરો ના બનાવે. અમુક વખત કેવો માણસને હલાલ કરવા માટેની પેલી પ્રવૃત્તિઓ ઘડાતી હોય છે કે ભાઈ પેલા ઘાસ ખવડાવે પછી પૂરું કરી નાખે. તો આવું બલીનો બકરો ના બનતા. કોઈ બલીનો બકરો બનાવે, કોઈ ઘાસ ખવડાવે તો ઘાસ ખાવાનું નથી, બે કરીને ખાઈને આ જતા પછી તમને જ. તો ધ્યાન રાખજો, મહેનત કરવાની જરૂર પડશે. કાલે વધારે પડતું કાર્ય કરવું પડે, રોજિંદા કરતા થોડુંક કામ વધારે રહેશે. નાની મોટી કોઈની પર શંકા કુશંકા રહ્યા કરે. વિશ્વાસ કાલે કોઈની પર જલ્દી મેષ રાશિ વાળા જાતકોને નહીં આવે. શંકા કુશંકાના દાયરામાં લોકોને રહ્યા કરશે. પૈસાની તકલીફ નાની મોટી રહ્યા કરશે. આર્થિક સ્થિતિ જોઈએ એવી સારી નથી, નબળી પડી છે. ભગવાનની દયાથી સારું થઈ જશે, ચિંતા ના કરો. વાદળી શુભ કલર, શુભાંક 5 રહેશે. તો હવે વાત કરીએ આપણે વૃષભ રાશિ જાતકોની. બીજા નંબરની રાશિ વૃષભ રાશિ, મૂળાક્ષર બ અને ઉ. જે તે વચન આપો, જે તે બોલો ને સામેવાળાને સમજી વિચારીને બોલજો. તમારા બોલેલા શબ્દોથી પ્રત્યાઘાત કેટલા આવે છે તે પણ વિચારવાનું રહેશે. ખોટી કોઈ સાહસિકતા બતાવવાની નથી. ખોટી જગ્યાએ કોઈ એવા કામ ના થાય કે કહેવાય ને કે ભાઈ આપણે ખંતથી કામ તો કરી લીધું ઉત્સાહમાં આવીને, પણ તેનું પરિણામ આપણે ખોટું ભોગવવું પડે. ખર્ચમાં વધારો રહેશે, નાનો મોટો ખર્ચામાં વધારો રહ્યા કરે. બાળકો તરફથી કોઈક ને કોઈક ફાયદો થતો જોવાય છે. બાળકો થકી નાના મોટા લાભ થાય. પીળો શુભ કલર, તો શુભાંક 6 રહેશે. મિથુન રાશિને લાગણી, તમારી લાગણીઓમાં ઠેસ ના પહોંચે, લાગણીઓમાં કોઈ બોલવાનું ના થાય, લાગણીમાં આવીને કોઈની સાથે બોલવાનું ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
જે તે પૈસા બચાયેલા છે, 5-10 રૂપિયાનો કે 50 રૂપિયાનો જે તે સંગ્રહ કરેલો છે તે કામમાં આવશે. સાથે સાથે બહાર બજારમાં જાઓ તો નવી વસ્તુઓ ખરીદવાનું મન થાય, નવી વસ્તુઓ લાવવાનું મન થાય તો ગમે તો લેતા આવજો, પણ જોજો ધ્યાનથી લાવજો, સમજી વિચારીને લાવવાની. બીજું, લોકો સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખીશું. મેં કીધું ને કોઈની જોડે પણ આડોશી પાડોશી તમારા ઘરના લોકો જોડે બોલવાનું ના થાય. જાંબલી શુભ કલર, શુભાંક 4 રાશિ. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો કર્ક રાશિ વાળા જાતકોની વાત કરીએ, મૂળાક્ષર ડ અને હ, નવી તકો ઊભી થતી જોવાય છે. નાની મોટી નવી તક, કોઈ પણ પ્રકારની નાની મોટી નવી તક ઊભી થશે. લોકો પર ખર્ચા ના કરીએ, અન્ય પર ખર્ચ કરવાનું ટાળીશું. અમુક વખત એવું થતું હોય છે, આપણા માટે આપણે 10 રૂપિયા ના વાપરતા અને લોકો માટે 100 રૂપિયા વાપરવા પડે છે. તો આવું ના થાય તેનું ધ્યાન રાખીશું. ઘરમાં નાના મોટા ફેરફાર કરવાનું મન થાય. જીવનમાં કોઈ નાની મોટી ઇતર પ્રવૃત્તિ થશે, નવી પ્રવૃત્તિઓ થશે. જે લોકોને બહાર ફરવાનો શોખ છે તે લોકોનો શોખ પૂરો થશે. લીલો શુભ કલર, શુભાંક 2 રહેશે. તો વાત કરીશું સિંહ રાશિ, મૂળાક્ષર મ અને ટ. સિંહ રાશિ વાળાને અત્યારે તમારા ભૂતકાળના કોઈ વ્યક્તિઓની યાદ આવે, તમારા ભૂતકાળના વ્યક્તિઓ જોડે કોઈ સંબંધ બંધાય અથવા તો કોઈ ભૂતકાળના વ્યક્તિઓ જોડે સંપર્ક પાછો બંધાશે. સિંહ રાશિ વાળા જાતકો, કાલે શક્ય હોય તો બહારનું ખાવાનું ટાળજો, બહારનું ખાવાનું ઓછું રાખજો. પેટને લગતી કોઈ સમસ્યા ના થાય, ગેસ, વાયુ, એસિડિટી, પેટ અથવા તો નાનો મોટો દુખાવો રહ્યા કરે પેટમાં, તેવું કંઈ ના થાય તેનું સિંહ રાશિ વાળા જાતકો ધ્યાન રાખે. આવતીકાલે સિંહ રાશિ વાળા જાતકોને સૂર્ય એમની પોતાની રાશિમાં છે, માટે થઈને દિવસ ખૂબ સારો. ભાગ્ય ના બળે, નસીબ ના બળે કોઈ પણ અટકતા કામ અથવા તો કોઈ વિલંબિત કામ પૂર્ણ થઈ શકશે. મિત્ર, પરિવાર અને નજીકના વ્યક્તિઓથી નાના મોટા લાભ જોવાશે. પૂરો શુભ કલર, શુભાંક 1 રહેશે. તો વાત કરીશું હવે કન્યા રાશિની. કન્યા રાશિના મૂળાક્ષર પ, ઠ અને અણ રહેશે. પઠણ. કાલે આ જાતકોનો દિવસ ખૂબ સારો છે, પ્રેમથી ભરપૂર છે, પ્રેમથી છલોછલ છે. તમારા જીવનસાથી, તમારા ખાસ પ્રેમી, નજીકના વ્યક્તિઓ તમારા જીવનને સુગંધિત અને પ્રેમથી છલકાયેલા દરિયા જેવો કરી નાખે. એટલો દરિયો ના છલકાતો ડૂબી જાઓ, ધ્યાન રાખજો. પાછા નાની મોટી કોઈ જગ્યાએ અંગત કે પછી બીજી રીતે લાભ રહેતા રહેશે. ખાસ કરીને કાલે કન્યા રાશિ વાળાને નજર ના લાગે તેનું ધ્યાન રાખવાનું છે. કન્યા રાશિ વાળા પાછી જલ્દી નજર બહુ લાગી જાય. હા, એવું છે. તો ભાઈ નજર ના લાગે, કાળો ટીકો કરીને જજો. અને જે તે કામ કરો, કોઈ તજજ્ઞ નિષ્ણાંત વ્યક્તિઓની સલાહ લઈને કામ કરશો તો તમારા માટે શુભ કામ થઈ શકે એમ છે. ગુલાબી શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. હેલો. જી બેન. હા, જય ગણેશ. જય ગણેશ, જય મહાદેવ, જય માતાજી. હા, જય સિયારામ. હા, મારા બાબાનો પ્રશ્ન છે. જી. હા, તેની જન્મ તારીખ છે 27/6/2006. જી. જન્મ સ્થળ માધવપુર ઘેડ. જી. સમય રાત્રે 2 ને 25. જી. પ્રશ્ન કહેશો બેન? હે? પ્રશ્ન કહેશો આપનો? પ્રશ્ન છે ઈ અત્યારે ડિપ્લોનું કરે છે, 6થા સેમમાં છે, તો હવે આગળ ડિગ્રી કરે કે પછી કોઈ જોબ કરે? અત્યારે નોકરી કરતા અને આગળ ભણાવવાના યોગ છે. મિથુનનો ચંદ્ર છે, પુનઃવસુ નક્ષત્ર છે, બુધ સારો છે, બુધ અને શનિ બંને સારા છે. ચિંતા ના કરો, આગળ ભણાવડાવો, નોકરી સારી આગળ જતા મળી જશે. ગુરુ પણ તેજસ્વી છે બેન, તો એને ભણાવો. અત્યારે ભણાવવાનું આગળ રહેશે અને ભણાવીને ખૂબ સારી જગ્યાએ પોતે સારી કંપનીમાં સારી નોકરી મેળવી શકશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર જોડાયા છે. હેલો.
જી हेलो જી हेलो જી જન્મ સ્થળ તારીખ અને સમય જણાવો 7/4/1994 જી गुरुवार જી रात्रि 15 જી अमरेली જી પ્રશ્ન કહેશો पक्का है कि लाइफ से निकलते कि नहीं કુંભ રાશિનો ચંદ્ર છે, તુલા રાશિનું લગ્ન છે, શુક્ર સપ્તમ સ્થાનમાં છે અને સૂર્ય અને મંગળ બે ભાઈ શત્રુના સ્થાનમાં છે. સૂર્ય મંગળની પૂજા કરશો તો જીવનમાં આગળ સારું અને પ્રગતિ થશે. સૂર્ય મંગળની પૂજા એટલે ભગવાન નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને કંકુ નાખીને જળ ચડાવવાનું છે. ત્રીજી આંગળીમાં પંચધાતુની વીંટી પહેરવાની છે. પંચધાતુની વીંટી આવે ને, કાં તો કડું, ત્રીજી આંગળીમાં પંચધાતુનું કડું કાં તો વીંટી પહેરવાનું રાખો. અને દરરોજ જે ભગવાન મંગળને પૂજવાનું રાખો, એટલે કે એક મંગળ સ્તોત્રમનો પાઠ આવે, નિત્યક્રમ પ્રમાણે મંગળ સ્તોત્રમનો પાઠ કરો, સારું રહેશે. જી બેન. જી મહારાજ વધુ એક કોલર જોડાયા છે. હેલો 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 હલો, હેલો બોલો. જી હેલો જી જન્મ તારીખ સમય અને સ્થળ જણાવો અને ત્યારબાદ પ્રશ્ન. 29/5/1977 જી જન્મ સમય ખ્યાલ નથી, જન્મ સ્થળ ખેરાલુ. જી પ્રશ્ન જણાવશો. હા, મારી રાશિ કઈ આવે છે ને આગળનું ભવિષ્ય કેવું રહેશે? કન્યા રાશિ આવે છે, સિંહ રાશિનું લગ્ન, ચિત્રા નક્ષત્ર, 11ની તિથિ અને વ્યતિપાતનો યોગ છે ને રવિવારનો દિવસ હતો. તમે જ્યારે જન્મ્યા ત્યારે રવિવારના દિવસના વ્યતિપાત યોગમાં જન્મેલા હતા. એટલે આદિ વ્યાધિ ને ઉપાધિ જીવનમાં ચાલ્યા જ કરે. એક પતે ને 4 નવું ચાલુ થાય. હવે વ્યતિપાતનું વિધિ વિધાન કરાવજો, એટલે જેથી આદિ વ્યાધિ ઉપાધિ બંધ થાય, ભવિષ્ય સારું થાય, સુધરે, નાની મોટી પગની સમસ્યા, અને બીજું કે સ્ટેબિલિટી નહીં હોય. જે જગ્યાએ કામ કરો ને ત્યાં તમારું કામમાં ફાવટ ના હોય. તો આ બધું થાય, આટલું કરો, લાભ રહેશે. જી જી મહારાજ વધુ એક કોલર જોડાયા છે. હેલો હેલો જી બેન જન્મ તારીખ 5/10/1997 જી સવારે 4:10 વહેલી સવારે જી અને સ્થળ જુનાગઢ. જી બેન પ્રશ્ન જણાવો. લવ મેરેજ કરવા જોઈએ કે અરેન્જ મેરેજ? તમારા બેન શુક્ર મંગળ છે, તમને હું અરેન્જ મેરેજ કહીશ તો તમે લવ મેરેજ જ કરશો. તમારા યોગો જ એવા છે. તુલા રાશિના ચંદ્ર, સિંહ રાશિના લગ્ન, વિશાખા નક્ષત્ર છે. શુક્ર મંગળ ચોથા સ્થાનમાં હોવાથી માણસ પ્રેમ લગ્ન જ કરે, પણ કેતુ 7મે છે, પ્રેમ લગ્નમાં જોઈએ એવી સફળતા નહીં મળે. હા બેન, થાય તો અરેન્જ મેરેજ કરજો, તો તમારું ભવિષ્ય સુધરશે. જી જી મહારાજ આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું, એટલે કે આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કાલે તુલા રાશિ વાળા શક્ય હોય તો ખોટું બોલવાનું ટાળજો, સત્યનો સાથ આપજો, સાચા વ્યક્તિઓનો સાથ આપીને સાચી બાજુ તરફેણ કરજો. કાલે દિવસ તમારા માટે સારો અને ઉત્તમ જણાય છે. નવા વિચારો અને નવી વસ્તુઓથી તમને નાના મોટા લાભ થશે. સાથે નાના મોટા ખર્ચા પણ રહેશે. ભૂરો શુભ કલર, શુભાંક 8 રહેશે. વાત કરીએ વૃશ્ચિક રાશિ, મૂળાક્ષર નોનય. કાલે કોઈ પર પણ ખોટી શંકા ના કરવી. વૃશ્ચિક રાશિ વાળાનો સ્વભાવ થોડો શંકાશીલ હોય, લોકો પર શંકા કરવા બહુ જોઈએ. તો કોઈ પણ પ્રકારની કોઈ પણ શંકા કુશંકા મગજ ઉપર ના રાખવી, અથવા લોકો માટે ના રાખવી. કાલે વૃશ્ચિક રાશિ વાળા ભાગ્યના સાથથી સારા એવા કામ પરિપૂર્ણ થઈ શકે એમ છે. દિવસ શાંતિમય અને આરામમાં પસાર થશે. આમે કાલ રવિવાર છે, આરામ. સાથે કાલે કોઈ નાના મોટા જે ભૂતકાળના રોકાણો છે અથવા તો કોઈ ભૂતકાળના એવા વસ્તુઓથી લાભ થતો રહેશે. આસમાની શુભ કલર તો શુભાંક 9 રહેશે. વાત કરીશું ધનરાશિની. મિત્રો તરફથી
કોઈ પ્રશંસા થાય, મિત્રો તરફથી લાભ થાય, મિત્રો તરફથી કોઈ નાના મોટા કામ પૂરા થતા જોવાય છે. જટિલતા છોડવાની જરૂર છે. તમારો જે તમે કક્કો પકડી રાખો છો કે ભાઈ ના ક પછી ખ જ આવશે, જટિલતા છોડો. લોકોને સમજીને તમારા નિર્ણયો, તમારી વાચા મૂકો એમની સામે. લોકો સાથે કપટ ના થાય અથવા તો લોકો સાથે કોઈ છેતરપિંડી ના થાય તેનું ધ્યાન તમારે કાલે રાખવાનું છે. અને ઘરમાં કોઈ નાના મોટા અતિથિ અથવા તો નવા વ્યક્તિઓ આવશે. સોનેરી શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિના મૂળાક્ષર ખ અને જ. કાલે મકર રાશિ વાળાને ઘરમાંથી બહાર કોઈ નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થશે. બીજું, મુશ્કેલીમાંથી બહાર આવવા મળે. નાની મોટી જે તે મુશ્કેલીમાં છો, અસમંજસમાં છો, કોઈ સમસ્યાનું નિવારણ નથી થતું, તે દરેક મુશ્કેલીઓમાંથી તમે કાલે બહાર આવી જશો. એટલે મેં કીધું ઘરની બહાર, એટલે પછી કે અમે તો કાલ આવ્યા ને મુશ્કેલીથી તો બહાર જ રહીશું ને, એવું ના કરતા. પાછા નવો માર્ગ, નવા રસ્તાઓ, નવી વિચારવાની દિશાથી કોઈ સારી જગ્યા ઉપર તમારું નામ થશે અને ગુલાબના ફૂલની જેમ તમારો પ્રેમ ખીલી ઉઠશે. પીળો શુભ કલર શુભાંક 5 રહેશે. કુંભ રાશિને દિવસ સારો છે, યાદગાર દિવસ રહે. કંઈક અલગ થાય રોજિંદા કરતા, કંઈક નવું થશે. પણ થોડીક ચંચળતા છોડી દેજો. હવે શાંત થઈને ચંચળતા છોડવાની જરૂર છે. લોકોને ના બોલવાનું, બોલાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. અમુક વખત કુંભ રાશિ વાળા ગુસ્સામાં એવું બોલી કાઢે છે કે સામે વાળાને હેરાન થાય, મગજમાં વાગી જાય. તો કોઈને પણ એવું ના થાય તેનું ધ્યાન રાખજો. પોપટી શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિ વાળાની વાત કરીએ, કોઈ નવી વસ્તુઓની શરૂઆત અથવા તો કોઈ નવી વસ્તુઓનો પ્રારંભ કાલે જોવાઈ રહ્યો છે. લોકો તમારી પર કાલે દબાણ લાવવાનો પ્રયત્ન કરશે. એ કોઈ પણ બાબત હોય, લગ્ન બાબત, પારિવારિક કે સામાજિક કે કોઈ પણ બાબત હોય, પણ લોકોને તમારી ઉપર કાલે દબાણ લાવવાનો પ્રયત્ન કરે. પણ આપણે આપણું જે વિચારેલું છે તે કરવાનું. લોકોના દબાણમાં આવીને કાર્ય કરવાથી હંમેશા મુશ્કેલી વધે છે. સાથે સાથે કાલે કોઈ પણ નોકરી, ધંધો કે લગ્ન કે પ્રેમ નવી વાતો આવે. પણ જે લોકો લગ્ન થયેલા છે, લોકો પહેલું છેલ્લું 2 ભૂલી જાય. હા. બીજું, કાલે તમારી કોઈ આંખોને કે સ્નાયુઓને લગતી સમસ્યા ના થાય તેનું ખાસ મીન રાશિ વાળા ધ્યાન રાખશે. નારંગી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ અને આવતીકાલનો દિવસ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી જણાવો. ડિયર એન્જલ્સ, એન્જલ્સોને આપણે અત્યારે ખોલી છે પાંજરામાંથી. હવે એન્જલ્સ શું કહે છે જોઈએ આપણે. લક્ષ્માબેન એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ કાઢશે અને આ ડિયર એન્જલ્સ શું કહે છે, કાલે જેનું પણ ભવિષ્ય છે, જન્મદિવસ છે, તેના વિશે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હવે એન્જલ્સ શું કહે છે જોઈએ આપણે. એન્જલ્સ આવી જાય ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે પૃથ્વીનો ઘોડો લઈને આવી જાય ભાઈ. એટલે શું છે, પૃથ્વી ફરવાની છે, એટલે વિદેશ ગમન થવાનું છે. બહાર ફરવાના શોખ છે, બહાર ફરવા જવાના કોઈક યોગ પ્રારબ્ધ રીતે પાકી રહ્યા છે. 2 ઓફ પેન્ટ્સ નું કાર્ડ છે. લખ્યું છે પ્રોગ્રેસ, ડિસ્કવરી. મેં કીધું ને પેલું ફરવાનું, પછી ટ્રાવેલ અને બીજું મેકિંગ ડિસિઝન્સ. જે તે અત્યાર સુધી કોઈ નિર્ણય નથી લઈ શક્યા, જે તે નિર્ણય લેવામાં મુશ્કેલી થાય છે અથવા તો ઘણા સમયથી નિર્ણયો પેન્ડિંગ છે, તો એક ત્વરિત નિર્ણયો લેવાશે કે ભાઈ હવે આમ નહીં, આપણે આમ જ કરવાનું છે.
ટ્રાવેલ પ્લાન, હરવા ફરવાનું બધે ગમે, પણ ઘરે ના ગમે એવું. ફરવાનું ગમશે, ચકડોળ ફરાશે. તીર્થ ક્ષેત્રો પર જાઓ, બહારના કોઈ પણ વિદેશમાં જાઓ કે તમે આપણું ગુજરાત છોડીને જાઓ, પણ નાના મોટા પ્રવાસના યોગ આ વર્ષે તમારા પાકા છે. સાથે તમારી પોતાની પણ પ્રોગ્રેસ છે, પોતે પણ આગળ વધશો, એટલે ચિંતા કરવાની કોઈ બાબત નથી. શું કરવાથી આખું વર્ષ શાંતિમય પસાર થશે. તો કાલે જેનો પણ જન્મદિવસ છે, જળ તત્વનું જ્ઞાન, જળ તત્વનું કાર્ડ છે, પાણી. શંકર ભગવાનને નિત્યક્રમ પ્રમાણે પાણી ચડાવવાનું છે અને દ્વાદશ જ્યોતિર્લિંગમનો પાઠ એટલે કે 12 જ્યોતિર્લિંગ છે ને એનો પાઠ બોલીને શંકર ભગવાનને પાણી ચડાવવાથી આખું વર્ષ સારું અને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. મહાદેવ હર, સૌને શુભેચ્છાઓ. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આજે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.